સુરતમાં મેઘતાંડવ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન। 16 ઇંચથી વધુ વરસાદ સુરતમાં ખાબક્યો હોવાની વાત તેમણે કરી છે। નાળા અને નીચાણવાળા વિસ્તારમાં વધુ પાણી ભરાયા હોવાની હર્ષ સંઘવીએ વાત કરી। સાથે કહ્યું કે કાલથી જ મહાનગરપાલિકાની ટીમ કામે લાગી ગઈ છે। રોડ રસ્તા સફાઈ મેડિકલની કામગીરી થઈ રહી છે। કલેક્ટર કમિશનર પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે। સીએમ અને હું સતત કલેક્ટર કમિશનરના સંપર્કમાં છીએ તેવી વાત કરી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ। સાથે કહ્યું કે વરસાદ બંધ થતાં હાલ સ્થળાંતરની કામગીરી પણ ચાલુ છે। વહેલી સવારે જે વરસાદ પડ્યો છે, ઘણી જગ્યા પર સવારે જે પાણી ભરાયા હતા એમાંથી મોટા ભાગની જગ્યાઓ પરથી પાણી મોટર અને બીજી કામગીરી કરીને પાણી નીકળી બી ગયા છે, પરંતુ આ કામગીરી હમણાં બી ચાલુ છે। આખી ટીમ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસની આખી ટીમ એ ફિલ્ડ પર છે। હું સતત સંપર્કમાં છું। મુખ્યમંત્રીશ્રી બી કલેક્ટરશ્રી અને મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને પોલીસ કમિશનરશ્રી જોડે વાત કરી છે, અને આ બાબતે જે કંઈ તૈયારીઓ કરવાની હોય કે પછી પાણી ઉતરવાની સાથે જ જે દવાઓ છાંટવાની કામગીરી છે, મેડિકલની ટીમની કામગીરી છે, જે કોઈ જગ્યા પર નીચાણવાળો વિસ્તાર છે જ્યાંથી શિફ્ટિંગની જરૂરત હોય એની બી કામગીરી કરવામાં આવી છે।